બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજે આપણે પીએસએસ હેઠળ નવા ટેકાના ભાવે જે ખરીદીની વાત છે તેની અંદર હું તમને માહિતી આપું. તેની પહેલા મગફળી, સોયાબીન સહિત અડદ, મગની ટેકાના ભાવે ખરીદી ચાલુ છે અને ખેડૂતોની ખરીદીની અંદર લગભગ 50% જેટલી ખરીદી પણ પૂર્ણ થઈ ગઈ છે. તેમજ બાજરી સહિતના પાકોની પણ ટેકાના ભાવે ખરીદી ચાલુ છે. હવે આજે આપણે વાત કરશું નવી જે ટેકાના ભાવે ખરીદી છે તેની. તો તેની પહેલા આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ તુવેરની ટેકાના ભાવે જે ખરીદી કરવા માટેની. તો આ વર્ષે તુવેરના પાકની અંદર સારો એવો પાક જોવા મળી રહ્યો છે, ખેડૂતો માટે સારી વાત છે. પણ જે ટેકાના ભાવે ખરીદીની અંદર હું તમને વાત કરું તો ખરીફ સિઝન 2025-26માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ એટલે કે પીએસએસ હેઠળ ટેકાના ભાવની તુવેરના પાકની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી શરૂ થવાની બાબત છે. નોંધણી ખેડૂત મિત્રો 15 તારીખથી એટલે 15/12/2025 થી 14/1/2026 સુધી 30 દિવસ દરમિયાન ખેડૂતોની ગ્રામ કક્ષાએ વીસી મારફતે ટેકાના ભાવે ખરીદી માટે તમે નોંધણી કરાવી શકો છો. તો તેની અંદર 8,000 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે 1600 રૂપિયા પ્રતિ મણ ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવશે. અને ગ્રામ્ય ખાતે કક્ષાએ તમે વીસી મારફતે ઓનલાઈન ટેકાના ભાવે ખરીદી માટે તુવેરની તમે રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તુવેરની ખેતી કરતા તમામ ખેડૂતો સુધી શેર કરજો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે.